તમારી પોતાની બચત મ્યુચ્યુઅલ ફંડમાં હોય, પીપીએફમાં હોય, ફિક્સ ડિપોઝિટમાં હોય, એવી 1 કરોડ રૂપિયાની ઓલરેડી છે અને તમે એક એવો ઇન્સ્યોરન્સ લ્યો છો જેમાં 10 વર્ષ સુધી તમને ઇન્સ્યોરન્સ મળે 10 લાખ રૂપિયાનો અને પછી 30 વર્ષ પછી અમુક પૈસા મળે. ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટની પ્રોડક્ટ તમે ખરીદો છો, તો આ એક ભૂલ છે. એ 10 લાખ રૂપિયા તમારા પરિવાર માટે બહુ મોટો ફેર નહીં પડે, પરંતુ એ 10 લાખ રૂપિયા ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ લીધું એને લીધે ઇન્સ્યોરન્સના મોર્ટાલિટી ચાર્જીસમાં જે પૈસા કપાઈ જાય છે એ કારણે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપરનું રિટર્ન 25થી 50% ઓછું થઈ જશે. શું ઇન્સ્યોરન્સ મુખ્ય ઉદ્દેશ છે? તો ઇન્સ્યોરન્સ એટલા પ્રમાણમાં લ્યો જેટલો તમને ફાઇનાન્શિયલ લોસ થવાનો છે. જો ઇન્વેસ્ટમેન્ટ મુખ્ય ઉદ્દેશ છે તો ઇન્સ્યોરન્સ સાથે ઇન્વેસ્ટમેન્ટવાળી ક્લબ કરીને પ્રોડક્ટ જ ન ખરીદો, જેથી તમારું 25થી 50% રિટર્ન ઘટી જાય.